વધ્યા હતા। આ પ્રકરણમાં આપણે મતાનો ભારતીય છે તેમ કહેવાયું છે કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશ પ્રજાઓ વ્યાપાર કરવા આવી છે। સ્થાયી થઈને ભારતીય જૂનાગઢ અને જન્મભૂમિ છે ભાવનગરનું તળાજા। તેમાં વૈષ્ણવજન, જેમાં પહેલી પંક્તિ છે કે વૈષ્ણવજન તો તેને કહીએ છે પીડ પડાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મનોભિમાન ન આણે રે। વૈષ્ણવજન તો તેને કહીએ જે બીજાના દુઃખને જાણે છે અને તેમનું દુઃખ જાણે તેની માટે ઉપકાર કરે, પણ તોય છતાં પણ એ અભિમાન કરતો નથી। બીજી પંક્તિ છે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે તેની રે, વાચકાચમાં નિશ્વર રાખે ધન ધન ધની તેની રે। વૈષ્ણવજન તે છે જે કોઈની નિંદા કરતો નથી અને વાચ કાચ મન બધું નિશ્વર રાખે છે, એટલે કે સુંદર રાખે છે અને ધન ધન જનની તેની રે એ વૈષ્ણવજન છે જેમની માતા છે તેમને ધન્ય છે એમ સમજાવવામાં આવ્યું છે। સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત્રે જીવા થકી બરાબર। તો ઘસારાના વાર્ષિક ઘસારાનું સૂત્ર જોઈશું। તો D બરાબર C - S ના છેદમાં n। અહીંયા D બરાબર શું છે? વાર્ષિક ઘસારો। C બરાબર પડતર કિંમત, S બરાબર n બરાબર અંદાજિત આયુષ્ય। બરાબર। તો હવે આપણે એક ઉદાહરણ જોઈશું। ધારો કે એક પેઢીએ 1 લાખનું યંત્ર ખરીદ્યું, તેના પર લાંબા ગોઠવવાનો ખર્ચ 20,000 થયો। તો પડતર કિંમત આપણે શોધવાની છે, એટલે પડતર કિંમત C બરાબર 1 લાખ વત્તા 20,000 બરાબર 1,20,000 આપણને પડતર કિંમત મળી। હવે એની ભંગાર કિંમત અંદાજિત નક્કી કરવામાં આવી 20,000, તો આપણે ભંગાર કિંમત S બરાબર 20,000 મળી। અને જ્યારે યંત્ર ખરીદ ચાલુ રાખો।
સૌપ્રથમ તો મેડમ ગુજરાતી યુટ્યુબર ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે મેડમ આજે આપણી સ્કૂલની અંદર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી, તો તે બાબતમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને તમારું કંઈ કહેવાનું હોય તો બે ત્રણ શબ્દોની અંદર સ્પીચ આપો, જેથી દર્શકોને ખ્યાલ આવે કે શિક્ષક દિવસની ઉજવણી કઈ રીતના થાય છે. જી સર, ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ એટલે 5મી સપ્ટેમ્બર, અને 5મી સપ્ટેમ્બરે અમારી એમ.બી. પટેલ કન્યા વિદ્યાલય સંચાલિત શ્રી ટીપી અને શ્રીમતી એમ.ટી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ધોરણ 9થી 12ની વિદ્યાર્થીની બહેનોએ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને પરિશ્રમથી તૈયારી કરી અને આજના શિક્ષક દિવસ નિમિત્તે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય શિક્ષણ અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી અને શાળાની સંસ્થાનું અને શાળા પરિવારનું માન સન્માન અને ગૌરવ વધારેલું છે. ત્યારે મને પણ એ કહેવાનું મન થાય કે હું પાયાનો પથ્થર છું. મિત્રો, હું પાયાનો પથ્થર છું, ઇમારતનો રક્ષક છું, ઇમારતનો રક્ષક છું. જો સહેજ હલી જઈશ તો ભક્ષક છું, પાયાની વાત પાયામાં રહીને જાણું છું. તેથી ગર્વથી કહું છું કે હું શિક્ષક છું. તો આવા અમારા વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં સાચા શિક્ષકની ભૂમિકા અદા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે એવી મા સરસ્વતીના પાવનપુરની ચરણોમાં પ્રાર્થના સહ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર.